લક્ષ્મી કરતા લક્ષ્મીપતિ ઉપર તાન રાખવું. તાન રાખવું એટલે ભક્તિ રાખવી. લક્ષ્મીની ભક્તિ તો કરીએ છીએ, આખી દુનિયા કરે છે. રાતે સૂતા હોય તો સ્વપ્નાય અને લક્ષ્મી ના જ આવે છે. સવારથી માંડીને સાંજ સુધી વિચાર પણ એના જ આવે છે. એની ભક્તિ કરીએ છીએ. એના કરતા પણ જીવનને સાર્થક કરવા માટે લક્ષ્મીપતિની ભક્તિ કરવી. ભક્તિની 3 ધારા છે: સંબંધ, વિશ્વાસ અને સમર્પણ. કેટલી ધારા છે? 3. સંબંધ, વિશ્વાસ અને સમર્પણ. ધારા એટલે શું? પ્રવાહ. ચોમાસું આવે, વરસાદ વરસે તો નદીઓ વહેવા લાગે, તળાવો છલકાય, મહાસાગર છલકાય, ખાબોચિયા ભરાય, નાના નાના નીઝરણાઓ પર્વતો ઉપરથી વહેવા લાગે, શહેર કે ગામડાની ગલીઓમાંથી પણ પાણીના પ્રવાહ વહેવા લાગે. તો નદી રૂપે વહે કે તળાવ ભરાય કે નીઝરણા રૂપે વહે, ધારા ભલે અલગ અલગ છે પણ છે તો એ વરસાદનું પાણી. એમાં સંબંધ છે, એ પણ એક ભક્તિ છે. વિશ્વાસ છે, એ પણ એક ભક્તિનો જ પ્રકાર છે. અને સમર્પણ છે, એ પણ ભક્તિનો જ પ્રકાર છે. તો પેલું છે સંબંધ. તમે ક્યાંય એવું સાંભળ્યું કે યશોદા માતાએ હાથમાં માળા લઈ અને કૃષ્ણ 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 મંત્રનો જપ કર્યો હોય? છતાં એની ભક્તિ વખણાય છે. આપણે જુઓ, ભક્તિ માતાની ભક્તિ વખણાય ને? તો ક્યાંય એવું આવે છે કે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજની આમ આંખો મીચીને ઘનશ્યામ મહારાજનું ધ્યાન કરતા હોય, કે માળા કરતા હોય, કે ઘનશ્યામ મહારાજને આમ મહારાજને ઉભા રાખીને પોતે આસપાસ પ્રદક્ષિણા કરતા હોય? પણ મારાપણાનો જે સંબંધ છે, એની સાથેનો જે સંબંધનો ભાવ છે, એ ભક્તિ છે. વિદુરજીની ભક્તિ વખણાય તો એને પણ ભગવાન પ્રત્યેનો સંબંધનો ભાવ છે. ગોકુળમાં બાલકૃષ્ણને લેવા માટે કોણ ગયા હતા? અક્રૂરજી. અક્રૂરજીની ભક્તિ વખાણી વ્યાસ ભગવાને ભાગવતમાં. શું કામે? તો ભાવ હતો કે હું જાઉં અને કૃષ્ણ મને દોડીને ભેટી પડે, કાકા 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 કરવા લાગે. એ મારો ભત્રીજો ને હું એનો કાકો. તો સંબંધ છે, એક ભક્તિનું સ્વરૂપ છે. પણ સંબંધ બંધાય છે ને આધારે. પેલા તો સ્વની ઓળખ થાય કે હું કોણ છું, હું કોણ. પછી બીજો પ્રશ્ન આવે કે હું કોનો? મહેશ કુમાર માવજીભાઈ મિયાણી. હું કોણ? તો કે મહેશ. મારા પિતાનું નામ? તો કે માવજીભાઈ. અમારો પરિવાર અટક? તો કે મિયાણી. તો હવે મિયાણીની હારે જેટલા જેટલા કનેક્ટ થતા હોય એ બધા સંબંધી. જે તે પ્રકારે કનેક્ટ થતા હોય બધા એના
સંબંધી થાય ને જ્યાં સંબંધી તરીકેનો નાતો બંધાય ત્યાં પછી આમ હેત થાય, લાગણી થાય, સમર્પણ થાય. પણ ક્યારે ખબર પડી? હવે એમને માટા મારતો હોય છોકરો, નાનપણથી એકલો અટુલો પડી ગયો હોય તો એના સંબંધી કોના આધારે નક્કી કરે? પણ ખબર પડે કે હું મહેશ, મારા પિતા માવજીભાઈ અને અમારો આ પરિવાર મિયાણી, તો સંબંધના પાયામાં ઓળખાણ છે. તો આપણે સંબંધ બાંધીએ છીએ, દુનિયાના હારે સંબંધો બાંધીએ છીએ કારણ કે એની ઓળખાણ છે કે આપણે કોણ, તો કે આ પરિવારના, આટલી ઉંમરના, આ પુરુષ કે સ્ત્રી. પણ હકીકતમાં આપણે કોણ છે? હું એમાં હું કોણ છું? એની ઓળખ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી સાચો સંબંધ બાંધી શકાતો નથી. આપણે કોણ છીએ? કોણ છે? આખી દુનિયાને તો માણસ જાણે જ છે કે આ પરેશભાઈ, આ માવજીભાઈ, આ સૌજીભાઈ, આ કરશનભાઈ, આ જાડા પાતળા લાંબા ટૂંકા, બિઝનેસમેન, ડોક્ટર, એન્જિનિયર, આઈએસ અધિકારી, પાયલોટ, કોણ કેવા છે એ જાણતા હોય. ઘણા તો બહુ માસ્ટર હોય ને એમાં, હા, એક એક ને જાણતા હોય. નો કે તને જાણું છું, બધાને જાણે. પણ આપણે કોણ છે? કોણ છે? દેખાય છે આપણે 5 ફૂટના, 5.5 કે 6 ફૂટના, આટલા જાડા, આટલા કિલો વજનના. કોણ છીએ? આત્મા છીએ. આપણે આત્મા છીએ એવું તો આપણે બોલીએ છીએ અને માનીએ છીએ, પણ એની સાબિતી શું? પ્રમાણ શું? કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવા માટે પ્રમાણ હોય. તો આત્માની સિદ્ધિ માટેના 3 પ્રમાણ છે. અનુમાન પ્રમાણ, શબ્દ પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ. માળાની અંદર દોરો હોય છે, આની સાબિતી શું? તો પેલું છે અનુમાન પ્રમાણ. પ્રમાણ એટલે સાબિતી કે આટલા બધા પારા અલગ અલગ છે છતાં એક સાથે જોડાયેલા છે. એનો અર્થ શું? અંદર, બરાબર. બીજું કે કોઈએ કીધું કે માળાની અંદર દોરો હોય છે, તો એ શબ્દ પ્રમાણ. અને ત્રીજું પ્રત્યક્ષ પ્રમાણ. આપણે તોડીએ તો ખબર પડે કે આ દોરો છે ભાઈ અંદર, જોઈએ તો ખબર પડે છે. તો આપણે આત્મા છીએ કે જે કોઈ માણસ, પશુ, પક્ષી, જીવ જંતુ દેખાય છે એની અંદર પણ આત્મા રહ્યો હશે. એના માટેની પહેલી સાબિતી છે અનુમાન પ્રમાણ. અનુમાન એટલે લોજિક, તર્ક. આમ છે માટે આમ હોવું જોઈએ. હકીકતમાં તર્કથી ક્યારેય સત્યની સિદ્ધિ થતી નથી. કારણ કે તર્ક છે એ કોઈ સ્થિર નથી. એક આમ તર્ક કરે તો બીજો આમ તર્ક આપે તો પેલા તર્કને ખોટો કરી નાખે. છતાં સત્યને સિદ્ધ કરવા માટે તર્ક છે એ સહયોગ આપે. કોઈ રૂમમાં લાઈટ બળે છે, લાઈટ ચાલુ છે, તો એનો અર્થ આપણે કલ્પના કરી કે ત્યાં કોઈક હોવું જોઈએ. ન્યાયશાસ્ત્રમાં દ્રષ્ટાંત દીધું, યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહનિ. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય 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 ને હોય. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય. તો ક્યાંક ધુમાડો નીકળે છે એનો અર્થ શું?
ત્યાં અગ્નિ છે. તો અનુમાન દ્વારા આત્માની સિદ્ધિ કઈ રીતે છે? ભગવાન બુદ્ધ સંન્યાસ ગ્રહણ કર્યા પહેલા એમનું નામ હતું સિદ્ધાર્થ. રાજાના દીકરા હતા, પણ એમના પિતાને રાજાને ભય હતો કે આ કંઈક જુદી માટીનો છે. નાનપણથી એને જ્ઞાન માર્ગમાં સાંખ્યમાં રુચિ છે. એને જો સંસારમાં છૂટો મેકીશું અને સંસારની વાસ્તવિકતા બધી જોઈ જશે તો આ મારો નહીં. ઘરનો 25 વર્ષ સુધી એવી વ્યવસ્થા કરી કે રાજ્યની બહાર ક્યાંય નીકળવાનું થાય જ નહીં. એમાં એકવાર પિતા હાજર નહીં હોય અને સારથીને સાથે લઈને રથમાં બેસીને સિદ્ધાર્થ નીકળ્યા તો સામેથી જનાજો નીકળ્યો. કોઈની અંતિમ યાત્રા નીકળે. હવે એને તો જિંદગીમાં કોઈની અંતિમ યાત્રા, કોઈનું મળદું કે શબ જતું હોય એવું જોયેલું નહીં. પૂછું આ શું છે? જિજ્ઞાસા છે ને એ જ્ઞાન પ્રગટાવે. આપણે ઘણું જોઈએ છીએ, આપણને ક્યાં કોઈ દી એવો આમ ઊંડાણથી પ્રશ્ન થયો કે આ શું? એને પૂછ્યું સારથીને આ શું છે? તો કે આ માણસનું શબ છે. એટલે તો કે માણસ મરી ગયો એટલે હવે એનું શરીર શબ થઈ ગયું એટલે હવે એને રખાય નહીં, એને સળગાવી દેવાય. એટલે મરી ગયો તો શું મરી ગયું? તો કે આ જે શરીર છે એમાં એક આત્મા હોય છે. જેમ જેમ માણસ મોટો થાય, વૃદ્ધાવસ્થા આવે, પછી એક દિવસ એનું મૃત્યુ આવે. આ શરીરની અંદર જે આત્મા છે એ ચાલ્યો જાય છે. તો મનમાં થયું તો હું કોણ છું? હું આ જે દેખાઉં છું એ છું કે કઈ બીજું? તો કે આપણે તો દેખાઈએ છીએ નથી, આપણે આત્મા છીએ. તો મારે મરવાનું? તો કે આ શરીર તો એક દિવસ દરેકનું પડે. તો કે મરવું ના હોય તો કે બસ આત્મકલ્યાણનો ઉપાય કરી લઈએ, ભગવાન ભજી લઈએ, પરમ તત્વની ઓળખ કરી લઈએ તો આપણો મોક્ષ થઈ જાય. આપણે તો અમર છીએ. બીજું દ્રશ્ય જોયું, આત્મજ્ઞાન પ્રગટી ગયું. બીજું દ્રશ્ય જોયું. શું દ્રશ્ય જોયું? લાકડીના ટેકે વાંકી ચૂકી લાકડીને વાંકો માણસ, માથે ધોળા વાળ અને મુખમાં રહેલા દેવતા હોય અડધા પડધા ઉઠી ગયેલા, આંખો ઝાંખી થઈ ગયેલી, માંડ માંડ ચાલી શકે. તો ભગવાન બુદ્ધે સિદ્ધાર્થે પૂછ્યું આ કોણ? તો કે આ વૃદ્ધ માણસ. તો કે એટલે? તો કે આ શરીર છે, પેલા યુવા બાળક હોય, પછી યુવાન થાય, પછી વૃદ્ધ થાય. તો મારે આવું થશે? તો કે આ સશક્ત શરીર દેખાતું હતું અને છતાં એક માણસ રસ્તાને કાંઠે કણસતો હતો, દુખી થતો હતો, બીમાર હતો. પૂછો આ માણસ કેમ આટલો બધો વેદના વ્યક્ત કરે છે? તો કે દુખી છે. કેમ દુખી છે? તો કે બીમાર છે. બીમાર એટલે? તો કે આ શરીર છે એ તો નાશવંત છે. એક એક રૂવાડે 2 રોગ છે. ક્યારે કયો રોગ નીકળે? ગમે એવો સશક્ત માણસ હોય ને ક્યારે જતો રહે કઈ નક્કી નહીં. તો બીમારી તો દરેકને આવે. કેટલી વાર આવે? તો કે જેટલા જન્મ લઈએ ને જેટલા દેહ ધારણ કરીએ દરેક જન્મમાં આવે. તો કે હવે એ બીમારીનું દુઃખ વેઠવું ના હોય તો પરમ તત્વની ઓળખ કરી લો. 3 દ્રશ્ય જોયા અને એના આધારે અનુમાનથી નક્કી થઈ ગયું કે આપણે આ દેખાઈએ છીએ એવા નથી, આપણે આત્મા છે. હું કોણ છું એની ઓળખાણ થઈ તો પછી એના માટેનો ઉપાય થાય. તો પેલું પ્રમાણ છે અનુમાન પ્રમાણ, બીજું પ્રમાણ છે શબ્દ પ્રમાણ. અત્યાર સુધીના જે કોઈ મનીષીઓ, મહર્ષિઓ, ઋષિઓ, શાસ્ત્રકારો થયા એને બધાએ અઢળક પુરાવા દીધા છે. મેં હું આદિ અનાદિ આતો સર્વે ઉપાધિ. હું કોણ છું? તો કે આદિ અનાદિ આતો
આ શરીર છે ને એ તો આદિ અંત વાળું છે. એક દી આનો જન્મ થયો છે અને એક દી પાછું આનું મૃત્યુ પણ થવાનું છે. તમને પૂછે કેટલા વર્ષ થયા તો કે 50 વર્ષ. 50 વર્ષ પહેલા કોણ હતું મા બાપ? 50 વર્ષ પહેલા કયો પરિવાર હતો? શું નામ હતું? કયું ગામ? કયો ધંધો? આપણું શરીર છે એની અવસ્થા છે, એની એક જન્મ તારીખ છે, એનું એક નામ છે, એનું એક ગામ છે, એનો એક પરિવાર છે. પણ આત્મા તો અનાદિનો છે. મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ સદગુરુ મિલિયા અનાદિ मिट गई सर्वे उपाधि कहाँ काष्ट ने कहाँ कुहाड़ा कहाँ है घड़नन हारा जब ते मोये सदगुरु मिलिया जब ते मोये सदगुरु मिलिया मिट गया सर्वे चाड़ा में हूँ आदि अनादि आ तो सर्वे उपाधि. કોઈ કે તમે તો પેલા બહુ સારા હતા ને બગડી ગયા, અને કાં તો કે પેલા તો બગડેલા હતા હવે બહુ સારા થઈ ગયા. પણ હકીકતમાં કોણ બગડ્યું છે? આત્મા બગડે છે? नहीं रया में नहीं गया में नहीं सुधरा नहीं बिगड़ा नहीं रया में नहीं गया में नहीं सुधरा नहीं बिगड़ा हमें हमारा कुल संभारा. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે મેં તો મારું કુળને યાદ કર્યું કે હકીકતમાં હું કયા કુળનો છું. હમે હમારા કુલ સંભારા મત કરના કો ઝગડા મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ. નિષ્કુળાનંદ સ્વામી જયારે ઘર છોડીને નીકળ્યા તો સંબંધીઓ બધા ઝઘડવા લાગ્યા, ખીજાવા લાગ્યા કે તું અમારો કેમ વટી ગયો? ત્યારે સ્વામીએ લખ્યું કોણ માત કોણ કુળ ને કોણ કુટુંબી કોણ માત ને તાત કોણ કુળ ને કોણ કુટુંબી કોણ માત ને તાત કોણ ભાઈ ને કોણ ભગીની કોણ ભાઈ ને કોણ ભગીની બ્રહ્મ હમારી જાત में हूँ आदि अनादि आ तो सर्वे उपाधि. કોણ છું હું એની ઓળખ થયા વિના ક્યારેય સત્યના માર્ગે ચાલી શકાતું નથી. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું રુસ્થોણું સૂક્ષ્મ ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યા ખિલામ તનુમ જ્ઞાન શક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયો અછેદ્યાદિ લક્ષણ. હૃદયને વિશે સૂક્ષ્મ ચિત્તરૂપ અને જ્ઞાન સ્વરૂપ એવો આત્મા રહ્યો છે. જ્ઞાન શક્તિએ કરીને સમગ્ર શરીરમાં વ્યાપક છે અને એ આત્માને કારણે શરીર હાલી શકે છે, ચાલી શકે છે, બોલી શકે છે, સંવેદના અનુભવી શકે છે. છેદાતો નથી, વેદાતો નથી, પલળતો નથી, મરતો નથી. હમણાં અહીંયા 32 પ્રકારના ભોજનનો થાળ આવી જાય હે
તો ઓટોમેટિક આમ નાક સતેજ થઈ જાય, આંખો સતેજ થઈ જાય, આમ ચહેરો સતેજ થઈ જાય, જીભ સતેજ થઈ જાય. શું કામે? અંદર માણસ મરી જાય ને એની બાજુમાં તમે 32 પ્રકારના ભોજન ગમે તેવા મૂકો, એના ગમે તેટલા વખાણ કરો, કોઈ અસર થાય? શું કામ? ઉઠી ન શકે ઊંટિયો, બહુ બોલાવો બાજંદજી, તેને રે દેખીને ત્રાસ ઉપનો, લીધી ફકીરી છોડો ફંદજી, જનુની જીવો રે ગોપી ચંદની. બાજંદ રાજાનું 900 ઊંટ ઉપર આખો રસાલો, એનું રસોડું જતું હતું, મોટો કાફલો જતો હતો, અને કોઈ મોટા નગર, એનો કિલ્લો આવ્યો, પણ કિલ્લાનો દરવાજો બહુ સાંકડો હતો, એક પછી એક ઊંટ પસાર થઈ શકે એટલી જગ્યા. એમાં એક ઊંટ પસાર થવા ગયો, અને હજી તો એ કિલ્લાની દિવાલમાંથી પાસ થાય એ પહેલા જ મૃત્યુ પામ્યો. એટલે રસ્તો થઈ ગયો બ્લોક. પાછળ રાજા હતા. પૂછ્યું કે આ માર્ગ કેમ અટકી ગયો, કેમ આગળ સવારી ચાલતી નથી? મહારાજ, ઊંટિયો મરી ગયો રસ્તામાં, એક રસ્તાની વચ્ચે. એટલે હવે એને કોઈ દી જોયેલું નહીં, ચાલો તો મારે જોવા આવવું છે. બાજંદ રાજા જોવા ગયા. અરે આ ઊંટિયો તો આમને એમ છે, આમાં શું મરી ગયું? પગ છે, હાથ છે, અને માથું છે, મોઢું છે. તો કે એની અંદર જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. એક પતંગિયું જોયું છે? આમ કેવું ફફડાટી કરતું હોય, આમ કેવું નિજાનંદમાં વિહરતો હોય, અને બીજી જ ક્ષણે મરે, પૂરું થઈ જાય. એની એ પાંખ, એનું એ મોઢું. તો શબ્દ પ્રમાણથી, શાસ્ત્રના પ્રમાણથી આત્માની સિદ્ધિ થાય છે કે આ શરીરની અંદર આત્મા છે. એ કેવો છે, એનું સ્વરૂપ શું છે, એ પણ શબ્દથી સિદ્ધિ થાય. ગીતામાં ભગવાને લખ્યું, નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ. આત્મા મરતો નથી, સળગતો નથી, બળતો નથી, પલળતો નથી, જૂનો થતો નથી, એ બાળક થતો નથી, એ યુવાન થતો નથી, એ વૃદ્ધ થતો નથી. તો આપણે કોણ છીએ? આત્મા. એની બીજી સાબિતી શું? તો કે શબ્દ પ્રમાણ, શાસ્ત્રના પ્રમાણ. જે કોઈ શાસ્ત્રકારો થયા એને બધાએ એક જ કહ્યું છે કે આ શરીરથી જુદો કોઈક આત્મા છે, અને એ આપણું સ્વરૂપ છે. ભાગવતમાં કથા આવે છે ચિત્રકેતુ રાજાની. અમુક કથાઓ છે ને એ આ સભામાં જ થાય, એમ ખુલીને હકીકતમાં જે હોય એવું વર્ણન કરી શકાય. કારણ કે એ કથાને સાંભળી શકે એના માટેની યોગ્યતા હોવી જોઈએ ને. હમણાં હકીકતમાં આત્મતત્વની વાત કરવા માંડીએ તો આમ હૃદય ધ્રુજી જાય. હો, શું કામ? આત્માની વાત સાંભળવી બહુ ગમે નહીં. જગતના સત્ય સ્વરૂપની વાત સાંભળવી આપણે તો સત્સંગી છે એટલે ગમે, બાકી દુનિયાના લોકોને તો એમ થાય કે આ બધું શું શું કામ? પોતે જે માનેલું છે એ બધું પડી ભાંગે. પોતે જે જાળું ગૂંથેલું છે એ બધું ખોટું થઈ જાય. ચિત્રકેતુ રાજાને અનેક રાણીઓ, કોઈ સંતાન નહીં. નારદજીને પ્રાર્થના કરી, મહારાજ દયા કરો, કઈ કૃપા કરવા, આ સંસાર સૂકો સૂકો લાગે છે. આડી હોય, વાડી હોય, ઘોડી હોય, બધું હોય, પણ એક પારણું ખાલી હોય તો બધું સુનકાર લાગે. નારદજીએ કહ્યું કે ભાઈ તારા ભાગ્યમાં નથી.
અરે મહારાજ કઈ કૃપા કરો. નારદજી કે ભલા માણસ, તારા ભાગ્યમાં નથી તો હું ક્યાંથી આપું? હું તો કઈ જોડીમાં લઈને આટા નથી, મારે તો એક દીકરો કાઢીને આપી દઉં. નારદજીએ પ્રાર્થના સાંભળી નહીં એટલે અંગીરા ઋષિને પ્રાર્થના કરી. અંગીરા ઋષિ દયાળુ, પધરામણી હોય અને સંતોને આમંત્રણ આપવાનું હોય, કોઈ સંતોને કહીએ ને સંતો એમ કે ભાઈ આજે તો ટાઈમ નથી, ના પાડી દે, તો પછી એમ વિચાર કરીએ કે કોણ સાધુ દયાળુ છે. તો ચિત્રકેતુ રાજાને થયું અંગીરા ઋષિ બહુ દયાળુ છે, એની પાસે જઈને પ્રાર્થના કરી. અંગીરા ઋષિએ કૃપા ફળ દીધું, લે આ તારી રાણીને ખવડાવજે, પણ યાદ રાખજે જે દીકરો થાય ને એનું નામ રાખજે હર્ષ શોક. શું? હર્ષ શોક. ચિત્રકેતુ રાજાને અનેક રાણીઓ, એમાં એક રાણી બહુ માનીતી, એનું નામ હતું કૃતદ્યુતિ. એ ફળ એને ખવડાવ્યું, દીકરો થયો. હવે જે રાણીને દીકરો થયો એ રાણી માનીતી થઈ, બીજી રાણી અણમાનીતી થઈ. અને આ સંસારના સગા તો બધા એવા છે, લોકલ ફોનના ગુરુ મહારાજ કે ને ડબલા જેવા, હવે તો ડબલાઈ જતા રહ્યા. રૂપિયો નાખો તો વાત કરો, જ્યાં સુધી પોતાનો સ્વાર્થ સરતો હોય ત્યાં સુધી બધા સંબંધ રાખે ને પોતાનો સ્વાર્થ બંધ થાય તો એ જ સગા માથું કાપવા તૈયાર થાય. બીજી રાણીને થોડું માન સન્માન મળતું ઓછું થયું એટલે ઈર્ષ્યા આવી અને બધી રાણીઓએ ભેગા થઈ ઝેર પાઈને છોકરાને મારી નાખ્યો. મોટી ઉંમરે વર્ષોની ઝંખના પછી એકનો એક દીકરો થયેલો અને ચિત્રકેતુ રાજાને એવો આઘાત લાગ્યો. જીવનમાં જ્યારે કોઈ મોટો ફટકો લાગે, અઘટિત ઘટના ઘટે, ત્યારે કાં તો માણસ 100% નાસ્તિક થઈ જાય અને કાં તો સંપૂર્ણ માણસ આસ્તિક થઈ જાય. ચિત્રકેતુ રાજાને એવો આઘાત લાગ્યો, આખો દિવસ રડે, કઈ ભાન નહીં, લાલ ચોળ આંખો આમ સોજીને દડા જેવી થઈ ગઈ. અંગીરા ઋષિને નારદજીને ચિંતા થઈ કે આ ક્યાંક મરી જશે. પ્રગટ થયા, અરે મહારાજ શા માટે રડો છો? ત્યાં તો દોટ મૂકી અને નારદજીના ચરણોમાં ચોધાર આંસુએ રડી પડ્યા, મહારાજ મારા દીકરાને જીવતો કરો, નહીં તો હું મરી જઈશ. નારદજીને દયા, સાચા સંતને દયા આવે હો. જીવ જ્યારે હર્ષ શોક કરતો હોય ને, આ લોકની કઈ પદવી મળી જાય ને આમ એક વેત ઊંચો હાલતો થઈ જાય, ત્યારે સાચા સંતને દયા આવે કે જુઓ તો ખરા, હે કીડી હોય ને, કીડીઓ હાર જતી હોય 2000 ની, એમાંય રાજા હોય, રાણી હોય, પ્રધાન હોય, વજીર હોય, દીવાન હોય, બોલો કોણ કોને ઓળખે છે? સત્તા મળે અને એનું સત્તાપણું આવી જાય ત્યારે સાચા સંતને દયા આવે કે બિચારો જીવનો ગયો. સંપત્તિ મળી જાય ને સત્સંગ ઓછો થઈ જાય તો સાચા સંતને દયા આવે કે લો બિચારો સત્સંગમાંથી ગયો. એમ જીવનમાં કોઈ મુશ્કેલી આવે અને માથું પકડીને આમ જાણે કે પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયો હોય એમ શોક કરવા માંડે, ત્યારે સંતને દયા આવે કે આને ખબર નથી, હકીકતમાં જે આપણી સંપત્તિ છે એ કોઈ લૂંટી શકે એમ નથી, અને જે લૂંટે છે એ આપણું નથી. મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે. જનક રાજાને કોઈ સમાચાર દીધા, મહારાજ તમારી નગરી સળગે છે. તો કે જે મારું છે કોઈ દી સળગતું નથી ને જે સળગે છે એ મારું નથી. જ્યાં સુધી માણસ પોતાને ઓળખતો નથી ત્યાં સુધી બધા હર્ષ શોક, હારો બંગલો બંધાઈ જાય તો આપણને એમ થઈ જાય વાહ, જાણે દુનિયાની સર્વસ્વ મિલકત આપણને મળી ગઈ અને જીવન મળ્યું તું ને જે કરવા જેવું હતું બધું થઈ ગયું. અને ભૂકંપ આવે ને બંગલો પડી જાય તો એમ થાય ઓહો, બધું વ્યવહારની રીતે વ્યવહાર થાય પણ જાણી રાખ્યું હોય તો દુઃખ ના થાય. ચિત્રકેતુ રાજાને એવો આઘાત લાગ્યો. નારદજીને થયું આ ખોટો દુઃખી થાય છે, આને સાચું જ્ઞાન કરાવવું પડશે. અને જે બાળક દીકરાનું બળદું પડ્યું તો જઈને આમ ચપટી વગાડી અને દીકરો જીવિત થયો. દીકરાને જીવતો જોયો એટલે આમ ચિત્રકેતુ રાજાએ દોટ મૂકી તેડવા માટે. ત્યાં બાળકને વાચા ફૂટી. ધૈર્ય
ઉભા રહો. ચિત્રકેતુ રાજા આમ ઝસકી ગઈ. કેમ? तो बालक बोलो कि पहले आप अपना परिचय तो दीजिए, आप कौन है? अरे तू दीकरा मने ना ओळखो, हूँ तने जन्म देनारो तारो पिता, तारो बाप. अच्छा तो पहले ये बताइए आप कौन से नंबर के मेरे पिता है? कितलामा नंबर ना आप मारा पिता छो? 5वे, 10वे, 15वे, 50वे, 100वे? कौन से नंबर के पिता है? એટલે તારે શું એક કરતા વધારે મા બાપ છે? અને ત્યારે ભાગવતમાં વ્યાસ ભગવાને વિસ્તારથી આખ્યાન લખ્યું. પ્રત્યક્ષ શબ્દ પ્રમાણ છે, શાસ્ત્રનું આ પ્રમાણ છે. આત્માની સિદ્ધિમાં વ્યાસ ભગવાને લખ્યું. બાળક બોલ્યો કે કર્મ ભીર ભ્રામ્ય માણસ્ય દેવ તિર્યગ નૃયોનિષો. હું તો મારા કર્મને વશ થઈને અનંત જન્મથી આ 184 માં ભટકું છું. કેટલી વાર તમે મારા બાપ થયા છો, કેટલી વાર હું તમારો બાપ થયો છું, કેટલી વાર તમે મારા દીકરા થયા છો, કેટલી વાર હું તમારો. ખુદ મને પણ ખબર નથી કે મેં કેટલા મા બાપ કર્યા છે. ચિત્રકેતુ રાજાને થયું, ઓહો, આ તો બધી ખોટી ઝંઝટ કરું છું. નારદજીને કહ્યું, મહારાજ તમે મને સાચું જ્ઞાન કરાવ્યું, હું તો ખોટો દુખી થાઉં છું. અને ચિત્રકેતુ રાજાએ રાજપાટ છોડી અને આત્મકલ્યાણનું સાધન સિદ્ધ કરી લીધું. બોલો, ઘર છોડવું છે? ઘર છોડવું કે પરિવાર છોડવું એ ત્યાગ નથી. હકીકતમાં ત્યાં રહ્યા થકા સાચી સમજણ આવી જાય તો ત્યાં જ વન છે. ગ્રહમ તપોવનમ. હકીકતમાં જેને જ્ઞાન પ્રગટી ગયું એના માટે ઘર છે એ તપોવન છે. તો આપણે આત્મા છીએ એના માટેની પહેલી સાબિતી અનુમાન પ્રમાણ, બીજી સાબિતી આ શબ્દ પ્રમાણ. શાસ્ત્રના દ્રષ્ટાંતો છે, કથાઓ છે, શાસ્ત્રના શબ્દો છે. હકીકતમાં આપણે કોઈના દીકરા નથી, આપણે કોઈના ભાઈ નથી, આપણે કોઈના પિતા નથી. મહારાજે કેવું દ્રષ્ટાંત દીધું કે દરજીને ત્યાં જઈ કપડા સીવડાવ્યા અને એ ડગલી પહેરીને પછી માને કે દરજી મારો બાપ અને દરજણ મારી માં. તો મહારાજ કે કેવો છે? મૂર્ખ છે. આપણને કોઈ કે આ તમે તો મૂર્ખ છો તો કેમ થાય? શાસ્ત્ર કે છે આનો અર્થ એવો નથી કે મા બાપને છોડી દેવાના છે. હકીકતમાં સાચી રીતે ઓળખો તો એની હારે સાચો વ્યવહાર થાય. હકીકતમાં અત્યારે જે સ્નેહ ભાવથી આપણે વ્યવહાર કરીએ છીએ એના કરતા વધારે સારા સ્નેહ ભાવથી પરિવાર સાથે વ્યવહાર કરી શકીએ. અત્યારે તો આપણે આપણો સ્વાર્થ જ અને આપણો જ લાભ વિચારીએ છીએ. હકીકતમાં આપણે જાણી જઈએ કે આ બધા છે એ પણ કોઈક આત્મા છે, એ પણ ક્યાંકથી પોતાની સાધના પૂરી કરવા આવ્યા છે. તો હકીકતમાં આપણે સાચી રીતે મદદરૂપ થઈ શકીએ. એનો તિરસ્કાર કરતા પહેલા વિચારીએ, એની અડધૂત કરતા પહેલા વિચારીએ કે એ પણ કોઈ આત્મા છે, કર્મ સંબંધી આવ્યા છે, તો મને એના પણ આશીર્વાદ મળે એવું મારે વર્તન કરવું જોઈએ. આપણો જે સનાતન હિન્દુ ધર્મ અને સનાતન શાસ્ત્રો છે એ આપણે જે જીવીએ છીએ ત્યાંથી હેઠા નથી પાડતા. સગા સંબંધી ખોટા છે, સંસાર ખોટો છે, આ સંપત્તિ નાશવંત છે. હકીકતમાં આપણને વધારે સારી રીતે એનો ઉપયોગ કરવા માટે મજબૂત કરે છે. સાચા અર્થમાં ને સારી રીતે વાપરી શકીએ. ચિત્રકેતુ રાજા છોડીને જતા રહ્યા. પહેલું પ્રમાણ અનુમાન પ્રમાણ, આત્માની સિદ્ધિમાં બીજું પ્રમાણ શબ્દ પ્રમાણ અને ત્રીજું પ્રમાણ છે પ્રત્યક્ષ પ્રમાણ. એ રૂમમાં કોણ છે? તો કે મહેશભાઈ. કેમ? તો કે હમણાં મેં જતા જોયા. આ શું છે? પ્રત્યક્ષ પ્રમાણ, મેં નજરે જોયું. હવે આત્મા છે એ નજરે તો દેખાતો નથી, કારણ કે અતિ સૂક્ષ્મ છે, આંખથી જોઈ શકાય નહીં એવું છે.
પણ મહારાજે વચનામૃતમાં લખ્યું કે અંતરદ્રષ્ટિ કરી અને ધીરે ધીરે કોઈ પ્રયાસ કરે, સાચા સદગુરુનો સાથ લે અને પ્રયાસ કરે તો મહારાજ કે એને એનું પોતાનું આત્માનું સ્વરૂપ, એનો સાક્ષાત્કાર થાય છે. આપણે આત્મહત્યારો કોને કહીએ? હમણાં સમાચાર મળે કે કોઈ માણસ તાપીમાં પડીને મરી ગયો તો આપણે એમ કહીએ આત્મહત્યા કરી. ઉપનિષદ છે, વેદ છે, એને આત્મહત્યારો ગણતા જ નથી. હકીકતમાં તો એને આત્માની હત્યા નથી કરી. એને શું કર્યું? આત્માને નવા કપડા આપ્યા. શું? આત્માને એને શરીરનો પાત કર્યો, આત્માનો પાત નથી કર્યો. હકીકતમાં આત્મહત્યારો કોણ છે? ઈશાવાસ્ય ઉપનિષદે લખ્યું, અસુરિયા નામ તે લોકા અંધેન તમસાવૃતાઃ તાગુંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કેચાત્મહનો જનાઃ. હકીકતમાં જે પોતે પોતાને જાણતો નથી એ સૌથી મોટો આત્મહત્યારો છે. પ્રથમ પ્રકરણનું 20મું વચનામૃત છે એ આ ઈશાવાસ્ય ઉપનિષદનો જે આ મંત્ર છે, અસુરિયા નામ તે લોકા અંધેન તમસાવૃતા, એ મંત્રનો સાર છે. એનું ટ્રાન્સલેશન છે ગુજરાતી ભાષામાં. શ્રીજી મહારાજે સરળ શબ્દોમાં ઈશાવાસ્ય ઉપનિષદ જેવા ગહન ઉપનિષદનો મર્મ એમાં ગૂંથી દીધો. મહારાજ કે જે પોતે પોતાને નથી જાણતો તો ગાંડામાં ગાંડો, ઘેલામાં ઘેલો, મૂર્ખમાં મૂર્ખ, નીચમાં નીચ છે. શું કામ? જે માણસ પોતે પોતાને નથી જાણતો એ પોતાને તો દુખી કરે, બીજા કેટલાયને દુખી કરે. જ્યાં સુધી માણસ પોતે પોતાનું સ્વરૂપ ના જાણે ત્યાં સુધી હકીકતમાં પોતે સુખી ના થઈ શકે અને બીજાને સુખી ના કરી શકે. આશ્ચર્ય છે દુનિયાનું સૌથી મોટું કયું? જે માણસ નિષ્ફળ જાય છે જીવનમાં, જે માણસ નિષ્ફળ જાય છે એને દુઃખ મળે એ તો સમજી શકાય. જીવનના માર્ગે અથવા તો વ્યવહાર ધંધામાં કે આ લૌકિક સિદ્ધિમાં જે નિષ્ફળ જાય એ માણસ દુઃખી થાય એ તો સમજાય. પણ જે સફળ થયા માણસો એ પણ બધા દુઃખી જ છે. આ મોટું આશ્ચર્ય નથી? જે મંજિલે પહોંચી જાય એ તો સુખી થવો જોઈએ ને. મંજિલે ના પહોંચી શકે એ તો દુખી હોય, પણ જે મંજિલે પહોંચી ગયા છે એ દુખી છે. આ મોટા મોટું દુનિયાનું આશ્ચર્ય છે. મોટા મોટા જે સફળ માણસો થયા એના તમે આમ ઓટોબાયોગ્રાફી વાંચો, એની આત્મકથાઓ વાંચો, અથવા તો અત્યારે હકીકતમાં જે છે એને પૂછો. આઈન્સ્ટાઈન જેવો સફળ માણસ ક્યાં મળે? આજે વિજ્ઞાનના જેને પિતા કહેવાય, એમણે પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું કે મને જો ભગવાન કહે તો બીજો જન્મ સામાન્ય ઝૂંપડામાં માંગુ, કારણ કે મેં દુનિયાને સુખી કરવા માટે ઘણી શોધ વિજ્ઞાનની આપી, પણ અત્યારે અંતકાળે દુનિયામાં આટલી મોટી મારી નામના કીર્તિ હોવા છતાં મને આમ એમ લાગે છે કે અંદરથી હું બહુ દુખી છું, અશાંત છું. સિકંદર જેવો સિકંદર, ધ ગ્રેટ સિકંદર, બોલો કેટલી મોટી સત્તાનો માલિક, કેટલી મોટી ચાહના, કેટલી મોટી મિલકત, પણ અંતકાળે શું કહ્યું કે મારી જ્યારે નનામી નીકળે ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો કે મને જીવનમાં પસ્તાવાને ખાલીપા સિવાય મને મારા હાથમાં કશું જ મળ્યું નથી. 1 કલાકનો ડાન્સ કરે, વિશ્વનો ટોપ લેવલનો ડાન્સર, પોપ ડાન્સર માઇકલ જેક્સન, 1 કલાકના પ્રોગ્રામના 5 કરોડ રૂપિયાની ફી લે. આપણી તો શું કીર્તિ, આપણને કેટલા ઓળખ્યા, અને આખી દુનિયા ઓળખતી. આજનો આખો યુવા વર્ગ એની પાછળ પાગલ.
છતાં એ વ્યક્તિને સુવા માટે 80,000ની એક એવી 4 થી 5 ટેબ્લેટ લે ત્યારે ઊંઘ આવતી. અત્યારે શ્રીમંત માણસો હોય, આ લોકની દ્રષ્ટિએ બહુ આમ સત્તાધીશ કહેવાતા હોય કે સફળ કહેવાતા હોય, એ તો બહારથી બધા આમ ચહેરો હસતો રાખે કે આમ અમે અમારા જેવા જાણે કોઈ સુખી નથી. પણ હકીકતમાં તમે એને એકાંતમાં મળો અને જો સાચો માણસ હોય ને હાથ એના હૈયા ઉપર મુકાવો કે તમને સંતોષ છે, તો મોટા મોટા સફળ વ્યક્તિઓ પણ એમ કે અંદરથી તો અસંતોષ છે. જુઓ, આત્માને શા માટે જાણવાનો છે? હકીકતમાં વાસના એટલે શું? વાસના એટલે ભૂખ. હકીકતમાં મારા આત્માનો તલસાટ શેનો છે? આત્માને ચાહના શેની છે કોઈને ખબર નથી. શું કામ? તો કે હું કોણ છું એ કોઈને ખબર નથી. જ્યાં સુધી પોતે કોણ છે એ ખબર ના પડે ત્યાં સુધી પોતાની ચાહના ખબર ના પડે, અને જ્યાં સુધી પોતાની ચાહના ખબર ના પડે ત્યાં સુધી એ ચાહના સંતોષાય નહીં, અને જ્યાં સુધી પોતાની ચાહના સંતોષાય નહીં ત્યાં સુધી તૃપ્તિ થાય નહીં, જીવનનું સાફલ્ય થાય. માછલી છે, એને તમે સમુદ્રમાંથી કાઢી અને એ સરસ મજાનો આમ કેરીના રસનો ટોપ ભર્યો હોય એમાં મૂકો તો મજા આવે ને? તરફડિયા મારે, એમાંય તરફડિયા મારે. સંપત્તિ મળ્યા પછી પણ માણસ તરફડિયા મારે છે. સત્તા મળ્યા પછી પણ અંદરથી અંતરાત્મા તરફડિયા મારે છે. શું કામે? દૂધ પાકના ટોપમાં મૂકો તો દૂધ પાક તો પાણી કરતા કિંમતી કહેવાય. કરોડ રૂપિયાના સોફા ઉપર બેસાડો તો તરફડિયા મારે છે. કારણ કે એને તો પૂછો તારે હું જરૂર છે, એમ અંતરાત્માને કોઈ પૂછે છે? એની ચાહના ઓળખે છે કોઈ? અને એટલા માટે આત્મજ્ઞાનનો એકડો પહેલો છે. એ જ્યાં સુધી ના ખબર પડે હું કોણ છું ત્યાં સુધી આપણે આપણા આત્મા સાથે પણ અન્યાય કરીએ છીએ. મંજિલે પહોંચનારા તો દુખી છે જ, મંજિલે નહીં પહોંચનારા પણ દુખી છે. અસફળ વ્યક્તિ તો દુખી થવાના છે, સફળ થઈ જવાના એ દુખી થવાના. અને એટલા માટે હકીકતનો સાચો ઉપકાર આપણા ભારતના ઋષિઓએ માનવ જાત ઉપર કર્યો છે કે હકીકતમાં એને સાચું જ્ઞાન આપ્યું છે, માણસ સાચી રીતે સુખી થઈ શકે. ત્યારે પહેલો એકડો છે હું કોણ છું. બસ એ ખબર પડે પછી હું કોનો છું. ભક્તિની પહેલી ધારા છે સંબંધ, પણ એ સંબંધ બંધાય એના માટે સ્વસ્વરૂપની ઓળખાણ કરવી એ મહત્વની છે. ત્યારે આ શબ્દ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણથી ધીરે ધીરે પ્રયાસ કરે તો સ્વસ્વરૂપની દ્રઢતા થાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.